તો હેલો ગાઈસ, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો હું આજે જઈ રહ્યો છું બારેજા ધામ, જ્યાં મેંદી માતાનું મંદિર છે। તો તમે જોતા રહેજો મારો બ્લોગ આગળ। હું તમને જે મંદિર વિશે આગળ વધારે ડિટેલ આપીશ। તો હું અને અમારા બીજા બે મિત્ર જઈ રહ્યા છીએ। તો અહીં અમે પેટ્રોલ પુરાવી દીધું બાઇકમાં અને પછી નીકળીશું। હેલો ગાઈસ, હું તમને આ બે મિત્રોની માહિતી આપવાનું ભૂલી ગયો। તો આ બે મારા મિત્ર છે। એમાંથી એકનું નામ છે રાજુ અને બીજાનું નામ છે મહેશ। તો આ બે પણ અમારી જોડે આવે છે। આ બે પણ આવવાના જ છે અને અમે 4 જણ નીકળ્યા હતા ઘરેથી, પણ આ બે આગળ જતા રહ્યા હતા, એના કારણે બતાવી ના શક્યો। આ બે પણ આવે છે, એમ અમે 4 જણ જઈએ છીએ। તો જોતા રહેજો મારો વ્લોગ આગળ। અમે પોકી જવા આવ્યા છીએ। તો હવે અમે બારેજા મંદિર તરફ જવાના રસ્તા ઉપર આવી ગયા છીએ, એટલે કે હાઈવેથી બારેજા ગામ અંદર જવાના રસ્તામાં આવી ગયા છીએ। તો અહીંયા તમે ટ્રાફિક જોઈ શકો છો, કારણ કે ત્યાં મંદિરે જવાનો રસ્તો જ છે અહીંયા, અને અમે જઈએ છીએ। તો તમને અહીંયાથી જ ટ્રાફિક જોવા મળે છે અને ત્યાં પણ વધારે પબ્લિક હોય છે। તો જોતા રહેજો આગળ। હવે અમે પહોંચી ગયા છીએ લોખનાર મેલ્લી માતાના મંદિરે। તો તમે જોતા રહેજો વ્લોગ આગળ। હું તમને બતાવું। તો આ છે મંદિર, તમે જોઈ શકો છો। बैलेंस नहीं है तो फोन कर दो।
મને આ મારા 2 સબસ્ક્રાઈબર મળી ગયા છે, જોઈ શકો છો. અને આ બેનું નામ છે ગોલું મોલું. અમે રાખી લીધું છે કારણ કે અમને ખબર નથી, તો જોતા રહેજો. અહીંયા જોઈ શકો છો પબ્લિક વધારે છે, પ્રવચન સાંભળે છે. તો મને અહીં 2 મારા મોલું મળી ગયા છે, તેમને પણ આવું છે યુટ્યુબ ચેનલના વ્લોગમાં, તો મેં લઈ લીધા. એ સામેથી કહેતેલા મને જોઈ શકો છો કેવા છે ગોલું, કેવા લાગે. તો તમે જોઈ શકો છો મારા મિત્રને ચા પીવી હતી, તો અમે આવી ગયા ચા પીવા માટે. કેવું છે મિત્ર? અરે તો હવે અમે ચા પીને થોડુંક પ્રવચન સાંભળીને નીકળશું ફરી ઘરે. ફાઇનલી ગાઈસ હવે અમે જઈશું અમારા ઘરે. હવે દર્શન બર્શન અને થોડું પ્રવચન સાંભળી લીધું અમે, તો હવે ટાઈમ વધારે ગતો રહ્યો છે, તો હવે નીકળશું હવે ઘરે, કારણ કે ઘરે જઈને વહેલું સૂઈ જવું પડશે, સવારમાં ઉઠવાનું છે. તો હવે મળશું નવા બ્લોગમાં, કારણ કે આગળ તો બ્લોગ નહીં બતાવાય, કારણ કે અંધારું હશે.